નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સંયુક્ત વાયુ સમીકરણનો અભ્યાસ કર્યો જે ચાર્લ્સ અને ગેલ્યુસિકના નિયમ પરથી મેળવવામાં આવ્યો હતો મિત્રો તેના ન્યુમેરિકલનો તેના દાખલાનો અભ્યાસ કરતા આપણે જોયું કે જ્યારે બે પરિસ્થિતિ જ્યારે આપેલી હોય તો તેમાંથી કોઈ એક ચલાયમાન કોઈ એક ચલનું મૂલ્ય શોધવું હોય તો તે શોધી શકતા હતા p1 v1 અને t1 p2 v2 અને t2 માંથી કોઈ એક જો ચલનું મૂલ્ય ન આપેલું હોય તો તે શોધી શકતા હતા પરંતુ તમને કોઈ એક જ કન્ડિશન આપેલી હોય બરાબર છે અને એની અંદર પણ તમને જ્યારે જે વાયુ છે એનું દળ આપેલું હોય બરાબર છે અથવા એના અણુ આપેલા હોય અણુની સંખ્યા આપેલી હોય અથવા તેના મોલ આપેલા હોય તો તેવા સંદર્ભમાં જ્યારે આપણે આ સંયુક્ત વાયુ સમીકરણનો ઉપયોગ કરતા હતા તો એની અંદર પ્રોબ્લેમ સોલ્વ કરવામાં બહુ સમય જતો હતો બરાબર છે ટાઈમ કન્ઝ્યુમિંગ હતો બરાબર છે તો આપણે જોયું કે સંયુક્ત વાયુ સમીકરણમાં સુધારો કરીને તો કે આદર્શ વાયુ સમીકરણ મેળવવામાં આવ્યું આદર્શ વાયુ શું છે તેની ચર્ચા કરતા પહેલા આપણે આદર્શ વાયુ સમીકરણ કેવી રીતે મળે છે એનો અભ્યાસ પહેલા કરી લઈએ મિત્રો તો સંયુક્ત વાયુ સમીકરણમાં ફક્ત બે નિયમોનો ઉપયોગ કરેલો અહીં આપણે ત્રણ નિયમોનો સમન્વય કરીશું મિત્રો તો સામાન્ય રીતે બોયલનો નિયમ શું કહે છે આપણને તો કે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર અચળ લખતો નથી અત્યારે ચાર્લ્સના નિયમની વાત કરીએ તો ચાર્લ્સનો નિયમ શું કહે છે ચલો નિયમ લખી યાદ રાખેલો તો કે સી ટીવી બરાબર છે તો ટેમ્પરેચર અને વોલ્યુમ વચ્ચે તો અહીંયા વોલ્યુમને પહેલા લખીએ તો સી ટીવી જેની અંદર કહી શકાય કે કોઈ પણ વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે ક્યારે તો કે જ્યારે જથ્થો નિશ્ચિત હોય અને દબાણ અચળ હોય ત્યારે ત્યાર પછીથી ચાર્લ્સનો નિયમ પછી આપણે જોઈએ એવોગેડ્રોનો નિયમ શું કહે છે તો કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં એટલે કે અચળ દબાણ અને તાપમાને નિશ્ચિત જથ્થાના જુદા જુદા વાયુઓ માટે વાયુઓનું કદ જો સમાન હોય ત્યારે તેનો જથ્થો કેવો જોવા મળે છે અચળ જોવા મળે છે બરાબર છે તો v ચલે છે n બરાબર છે તો જો અહીંયા ત્રણેયમાં કદના અનુસંધાનમાં દબાણ તાપમાન નિરપેક્ષ તાપમાન અને અણુની સંખ્યા એટલે કે મોલ ના સંબંધ અહીંયા જોવા મળે છે તો આ ત્રણેય નિયમોને સંયુક્ત રીતે લખીએ આપણે તો કે સંયુક્ત રીતે લખતા શું લખી શકાય તો કે v ચલે છે t નિરપેક્ષ તાપમાન t into n upon p હવે ચલે છે કાઢી નાખીએ અહીંયા ચલે છે શું કરે કાઢી નાખીએ તો v બરાબર k ધ્યાન આપજો k into n into t upon p થાય પણ અહીંયા k ની જગ્યાએ આપણે શું કરીશું અહીંયા નવો અચળાંક લઈશું આપણે શું લઈશું અહીંયા તો k ની જગ્યાએ આપણે r લઈશું બરાબર છે તો અહીંયા r એ શું છે સપ્રમાણતા અચળાંક છે અહીંયા લખીશું જ્યાં r બરાબર સપ્રમાણતા અચળાંક તો હવે આપણે સમીકરણને વ્યવસ્થિત લખીએ તો સમીકરણ શું બનશે PV બરાબર NRT આ જે સમીકરણ છે બરાબર છે એને આપણે આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ બરાબર છે તો એ લખીશું આપણે જે આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખાય છે શા માટે એને આદર્શ વાયુ સમીકરણ કીધું કારણ કે મિત્રો આ આઈડિયલ ઇક્વેશન છે દરેક વાયુ કોઈ પણ વાયુ લઈએ તો કોઈ પણ વાયુ તાપમાન અને દબાણની દરેક કન્ડિશનની અંદર આ નિયમને આ સૂત્રને તો કે ફોલો કરી શકતો નથી વાયુના નિયમોને ફોલો કરી શકતા નથી બરાબર છે તેથી આપણે એક એવા વાયુની કલ્પના કરી કે જે તાપમાન અને દબાણનું કોઈ પણ મૂલ્ય આપેલું હોય અને કોઈ પણ પરિસ્થિતિની અંદર તે આ સમીકરણને અનુસરતો હોય બરાબર છે
એટલા માટે આ વાયુ સમીકરણને આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। તો કે આ સમીકરણની અંદર આ સમીકરણ વાયુની અવસ્થાઓ, કઈ અવસ્થાઓ? ભૌતિક અવસ્થાઓ, બરાબર છે। એટલે કે અહીંયા કહી શકાય કે દબાણ, કદ, તાપમાન અને જથ્થા પર આધાર રાખતું હોવાને કારણે અથવા અવસ્થાઓ દર્શાવતું હોવાથી, અવસ્થાઓ દર્શાવતું હોવાથી તેને વાયુઓની અવસ્થા દર્શાવે છે। એટલે વાયુની એને વાયુ અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આપણે વાત કરીએ આર ની વાત કરીએ મિત્રો। આર આપણે આર રીતે દર્શાવીએ એટલે ખ્યાલ આવે, બરાબર। आर में सप्रमाणता अचळांक, सप्रमाण सीधू लखी दिए, लखने की जरूर नहीं। आर ने वायु अचळांक, शॉर्ट पर लखी देવું લખવાની જરૂર નથી મિત્રો। આ જે આર છે એ જુદા જુદા વાયુઓ માટે તાપમાન અને દબાણના કોઈ પણ મૂલ્ય માટે તો કે એનું મૂલ્ય તો કે એક સરખું જોવા મળે છે, બરાબર છે। આથી તે સાર્વત્રિક હોવાને કારણે આપણે સાર્વત્રિક અચળાંક તરીકે ઓળખીશું મિત્રો। તો અહીં આપણે લખીએ કે સપ્રમાણ अचळांक आर ने वायु अचळांक कहे छे। ते दबाण અને તાપમાનના દરેક મૂલ્યે બધા જ વાયુઓ માટે સમાન મૂલ્ય ધરાવે છે। કેવું મૂલ્ય ધરાવે છે? સમાન મૂલ્ય ધરાવે છે। આથી તેનું મૂલ્ય કેવું છે? સાર્વત્રિક હોવાથી તેને સાર્વત્રિક વાયુ અચળાંક કહે છે, બરાબર છે। હવે તમે ધ્યાન આપો મિત્રો, અહીંયા આપણે કહીએ છીએ કે પીવી બરાબર એનઆરટી, પીવી બરાબર એનઆરટી, બરાબર છે। તો તમે જો અહીંયા હું વી બરાબર એનઆરટી અપોન પી લખું, વી બરાબર એનઆરટી અપોન પી લખું, બરાબર છે। તો જો પી અને ટી અચળ લઈ લો, બરાબર છે। જો દબાણ અને તાપમાન, આપણે અવોગાડ્રોની વાત કરીએ છીએ, બરાબર। જો દબાણ અને તાપમાનની સમાન પરિસ્થિતિ લઈ લો, બરાબર છે, તો એન અને આર તો અચળ છે। એન નું મૂલ્ય એ વાયુની અણુ બતાવે છે, વાયુના મૂળ બતાવે છે, એ પણ અચળ છે, અને આર નું મૂલ્ય પણ અચળ જોવા મળે છે। તો એ વખતે તમે જુઓ તો ટી અને પી સમાન, તો તે વખતે કદ પણ કેવું જોવા મળે? સમાન જોવા મળે। તેથી કહી શકાય કે કોઈ પણ વાયુ માટે દબાણ અને તાપમાનની સમાન પરિસ્થિતિની અંદર કદ એક સરખું જોવા મળે છે। એવોગાડ્રો નિયમની આપણે આ રીતે સાબિત કરી શકીએ, બરાબર છે। આપણે જે સંયુક્ત વાયુ સમીકરણ જોયું હતું, બરાબર છે, તો એ પણ અહીંયાથી આપણે મેળવી શકીએ। પીવી બરાબર એનઆરટી, બરાબર છે। તો પીવી અપોન ટી એના બરાબર શું લખાય? એનઆર લખાય। એન અચળ છે, આર અચળાંક છે, તો આખું મૂલ્ય અચળ થઈ ગયું। તો અહીંયા પણ આપણે આ રીતે પણ આપણે સંયુક્ત વાયુ સમીકરણ મેળવી શકતા હોઈએ છીએ મિત્રો। હવે અહીંયા શું કહે છે? આપણે એમ કહી શકાય કે વોટ ઇઝ આઈડિયલ ગેસ? આદર્શ વાયુ કોને કહેવાય?
આદર્શ વાયુ કોને કહેવાય? તો એવો વાયુ કે જે તાપમાન અને દબાણના કોઈ પણ મૂલ્ય માટે તો કે આદર્શ વાયુ સમીકરણને અનુસરતો હોય, 100% અનુસરતો હોય, બરાબર છે. આદર્શ વાયુ સમીકરણને અનુસરવાનો શું થયો? તો કે વાયુના નિયમોને અનુસરતો હોય, તો તેવા વાયુને આદર્શ વાયુ કહેવાય. પણ મિત્રો આવો વાયુ ક્યારેય પણ શક્ય હોતો નથી. તો લખીએ આદર્શ વાયુની વ્યાખ્યા શું થશે? તો કે જે વાયુ તાપમાન અને દબાણના દરેક મૂલ્ય માટે વાયુના નિયમો અને આદર્શ વાયુ સમીકરણ નું પાલન કરતો હોય અથવા અનુસરતો હોય, સમીકરણનું પાલન કરતો હોય, આવો શબ્દ ના લખો તો શું કહેવાય? અનુસરતો હોય. તેવા વાયુને આદર્શ વાયુ કહે છે. વાસ્તવમાં કોઈ પણ વાયુ 100% આદર્શ વાયુ તરીકે વર્તતો નથી. બરાબર છે. આદર્શ વાયુની વધારે ડિટેલમાં આપણે સ્ટડી આગળ કરીશું. તો જે વાયુઓ છે, રિયલ ગેસ જેની કહીએ આપણે, પછી એ 100% તો કે તાપમાન અને દબાણના દરેક મૂલ્ય માટે તો કે એ આદર્શ વાયુ તરીકે વર્તા નથી, માટે એવા વાયુ આપણે વાસ્તવિક વાયુ કહીશું. તો આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુનો ડિટેલમાં અભ્યાસ આપણે આગળ આ ચેપ્ટરમાં જ કરીશું. મિત્રો આદર્શ વાયુ સમીકરણ આપણે ભણ્યા P બરાબર NRT. એમાં જો તમે R નું મૂલ્ય જાણતા હોય તો P એટલે પ્રેશર, વોલ્યુમ, વાયુના મોલ અને તાપમાનમાંથી જો કોઈ એક તમને ના આપ્યું હોય તો તમે સહેલાઈથી શોધી શકો. બરાબર છે. આપણે આગળ કીધું કે જે સપ્રમાણતા અચળાંક, વાયુ અચળાંક જે R છે, બરાબર છે, એ દરેક વાયુઓ માટે કોઈ પણ દબાણ અને તાપમાનના મૂલ્ય માટે એ એક સમાન જોવા મળે છે. બરાબર છે. આથી જો આપણે R નું મૂલ્ય જાણતા હોઈએ તો વાયુની ભૌતિક રાશિઓ દબાણ, કદ, તાપમાન અને મોલ એમાંથી કોઈ એક જો તમને ના આપ્યું તો પણ આપણે શોધી શકીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આદર્શ વાયુ સમીકરણ શું છે? PV બરાબર NRT. તો જો આપણે અહીંયા R ને સૂત્ર કરતા કરીએ તો R બરાબર શું થશે? PV upon NT. બરાબર છે. હવે અહીંયા આપણે n બરાબર એક જ મોલ લઈશું. તાપમાન હંમેશા તો કે આપણે 273 કેલ્વિન તાપમાન જ લઈશું આપણે. બરાબર છે. અહીંયા પ્રેશર અને વોલ્યુમની વાત કરીએ. વોલ્યુમ પણ 1 લિટર જ લઈશું. બરાબર છે. અને 1 લિટરના અનુસંધાનમાં ચેન્જ કરવો પડશે તો કરીશું. પણ પ્રેશરની વાત કરીએ તો દબાણના જુદા જુદા એકમો જોવા મળે છે. આથી આપણે કહી શકીએ મિત્રો કે P ના જુદા જુદા એકમો હોવાથી R ના મૂલ્ય અથવા R નું મૂલ્ય જુદી જુદી એકમ પદ્ધતિમાં જુદું જુદું જોવા મળે છે. જુદું જુદું જોવા મળે છે. ચાલો, બરાબર છે. અહીંયા હું લખ્યું છું, અહીંયા કોમન શું, અહીં n બરાબર તો 1 જ લઈશું આપણે અને ટેમ્પરેચર બરાબર 273 કેલ્વિન જ લેવાના છે. બરાબર છે. તો ધારો કે
P बराबर जो હું 1 બાર લઉં, P બરાબર જો હું 1 બાર લઉં છું, બરાબર છે. ટેમ્પરેચર કેટલું છે? 298 કેલ્વિન, બરાબર છે. એટલે આનો શું થઈ ગયો? એસટીપી થઈ ગયો. તો એસટીપી એ 1 મોલ વાયુ માટે કદ કેટલું થાય? તો કે V બરાબર આદર્શ વાયુ છે એટલે 22.7 લિટર થશે. તો આ બધી જ કિંમત આપણે સમીકરણમાં મૂકીએ, આદર્શ વાયુ સમીકરણમાં. તો થશે શું? તો R બરાબર P કેટલો છે? 1 બાર. ધ્યાન આપજો. વોલ્યુમ કેટલું છે? 22.7 લિટર છેદમાં N બરાબર 1 મોલ, બરાબર છે. અને T બરાબર સોરી 273 ની જગ્યાએ 258 લખી ગયો મિત્રો, સોરી. T બરાબર 273. તો તમે જ્યારે આનું સિમ્પ્લિફિકેશન કરશો તો તમને આન્સર મળશે 0.08314, બરાબર છે. એકમમાં 12 ઇન્ટુ લીટર, 12 ઇન્ટુ લીટર છેદમાં મોલ પ્રતિ કેલ્વિન. તો આવ્યો છે એકમ થઈ ગયો. તમે આવું ના લખવું અને આ રીતે લખો તો પણ ચાલે કે R બરાબર 8.314 ઇન્ટુ 10⁻², 12 ઇન્ટુ લીટર પ્રતિ મોલ કેલ્વિન, બરાબર. તો એક એકમ થઈ ગયો. ક્યારે? જ્યારે P બરાબર 1 બાર આપેલો હોય ત્યારે. પરંતુ જો એસટીપી જો P બરાબર તમને અહીંયા ગાડી વાતાવરણ આપેલું હોય તો શું થશે? તો નંબર 2, P બરાબર 1 વાતાવરણ લઈએ. આપણે એસટીપી છે મિત્રો. P બરાબર 1 વાતાવરણ લઈએ, બરાબર છે. એસટીપી T બરાબર કેટલું છે? તો કે 273 કેલ્વિન તાપમાન, બરાબર છે. તે સમયે તો કે એનું વોલ્યુમ કેટલું થશે? 22.4 લિટર થશે 1 મોલ માટે. N બરાબર 1 તો આપણે લીધેલું જ છે, બરાબર છે. તો અહીંયા આપણે કિંમતો મૂકીએ તો P બરાબર 1 વાતાવરણ લીધું છે, તો R બરાબર P ની જગ્યાએ શું આવશે? 1 વાતાવરણ, એને ગુણ્યા વોલ્યુમની જગ્યાએ આવશે 22.4 લિટર છેદમાં તો કે N બરાબર 1 મોલ અને T બરાબર 273 કેલ્વિન. તમે આનું સિમ્પ્લિફિકેશન કરશો તો આવશે 0.082 વાતાવરણ ઇન્ટુ લીટર પ્રતિ મોલ કેલ્વિન. તો તમે અહીંયા જુઓ છો બંનેમાં બહુ ખાસ તફાવત નથી. અહીંયા 0.083 છે, ત્યાં 0.082 છે. અહીંયા 22.7 છે, ત્યાં થોડું કદ ઓછું છે, બરાબર છે. તેથી આપણને આરએમમાં થોડો ઘણો તફાવત જોવા મળે છે. તો તમે જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય, દાખલા જ્યારે સોલ્વ કરતા હોય તો તે વખતે તમારે જોવાનું છે કે જો એકમ 12 માં આપેલો હોય તો આ મૂલ્ય લેવાનું, અને જો એકમ વાતાવરણમાં હોય તો તમારે આ મૂલ્ય લેવું પડશે. મિત્રો હવે આપણે દબાણની વ્યાખ્યા પરથી આપણે જે પાસ્કલ જે નિયમ મેળવેલો, જે આપણે એકમ મેળવેલો, એની પરથી આપણે શોધીએ. તો નંબર 3, P બરાબર 1,01,325 પાસ્કલ. આ શું છે? પાસ્કલ. હું ગુજરાતીમાં લખું છું પાસ્કલ, બરાબર છે. એટલે આપણે વાતાવરણની જગ્યાએ એકમ શું કર્યો? આ એક વાતાવરણ બરાબર થાય 1,01,325 પાસ્કલ, બરાબર છે. પાસ્કલ છે, બરાબર છે, એ પ્રેશરનો એકમ છે, બરાબર છે. અને એની જગ્યાએ તમારે લખવું હોય તો આ રીતે પણ લખી શકો કે 1,01,325 ન્યૂટન ઇન્ટુ મીટર⁻², બરાબર છે. વ્યાખ્યા પરથી એકમ શું થાય? પ્રેશર બરાબર ફોર્સ અપોન એરિયા, બળ છેદમાં ક્ષેત્રફળ. તો બળનું એકમ ન્યૂટન, બરાબર છે. અને એરિયા ક્ષેત્રફળનું એકમ શું થાય? પ્રતિ મીટર સ્ક્વેર. એટલે આપણે ઉપર ન્યૂટન ઇન્ટુ મીટર⁻² લખી શકીએ આપણે. સારું. તો તે વખતે હવે તમે ધ્યાન આપજો મિત્રો. અહીંયા ગાડી હવે અહીંયા ટેમ્પરેચર તો 273 જ છે,
ટેમ્પરેચર તો આપણે 273 જ લેવાનું છે, બરાબર છે। હવે તમે અહીંયા જુઓ કે અહીંયા જે વોલ્યુમ જે છે, બરાબર છે, એ શેમાં છે? લીટરમાં છે, પણ અહીંયા આપણે એકમ જે લીધો છે એની અંદર મીટરમાં છે। પ્રેશર માટે એકમમાં મીટર છે, તો મારે લીટરને મીટરમાં ફેરવવું પડશે, બરાબર। તો આપણને ખબર છે કે 1000 1 મીટર ક્યુબ 1 મીટર ક્યુબ બરાબર 1000 શું થાય? લીટર થાય। તો 1 લીટર બરાબર શું થાય? તો કે 10⁻³ મીટર ક્યુબ થાય। એટલે અહીંયા આપણે શું કરીશું? 22.4 લીટરની જગ્યાએ આપણે શું કરીશું? 10⁻³ મીટરનો ક્યુબ કરીશું। હવે આ કિંમતો આપણે અંદર મૂકીશું, તો r બરાબર, તમે જો આ જે છે તમે હવે પણ લખી શકો ને 1.01325 ઇન્ટુ 10⁻⁵ તો કે 5 હવે પણ લખી શકીએ આપણે। તો અહીંયા લખીએ આપણે આ ફોર્મમાં લખીએ આપણે ન્યૂટન મીટર⁻², તો 1.01325 ઇન્ટુ 10⁵ બરાબર છે। આ થઈ ગયું પ્રેશર ઇન્ટુ વોલ્યુમ। વોલ્યુમ કેટલું છે? તો કે 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ। અહીંયા યુનિટ લખવાના રહી ગયા, અહીંયા આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ છેદમાં પ્રેશર કેટલું છે? મોલ કેટલા છે? તો કે 1 મોલ, નીચે તો એનું જ રહેશે, 1 મોલ ગુણ્યા 273 કેલ્વિન થશે। હવે તમે અહીંયા જુઓ, અહીંયા 10⁵ છે, 10⁻³ એટલે 10⁵ તો ઓલરેડી થઈ ગઈ આ રીતે, બરાબર છે। તમે આનું જ્યારે સિમ્પ્લિફિકેશન કરશો તો તમને મળશે આન્સર 8.314, બરાબર છે। અહીંયા એકમમાં શું આવશે? તો કે મીટર મીટર ઉડી જશે, બરાબર છે। એટલે રહેશે શું? તો કે ન્યૂટન ઇન્ટુ મીટર છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન। હવે મિત્રો ન્યૂટન એટલે શું થયું? ફોર્સ થઈ ગયો, બરાબર। મીટર એટલે શું થયું? ડિસ્ટન્સ થઈ ગયું। તો F ઇન્ટુ m બરાબર શું લખાય? F ઇન્ટુ m બરાબર વર્ગ થઈ જાય, અને વર્ગનું એકમ શું થાય? તો કે જૂલ થાય, બરાબર છે। ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ થશે, બરાબર છે। એટલે અહીંયા આપણને એકમ આ રીતે મળશે 8.314, બરાબર છે, જૂલ પ્રતિ મોલ કેલ્વિન, બરાબર છે। કારણ કે ન્યૂટન ઇન્ટુ મીટર એના બરાબર શું થઈ જાય? જૂલ થઈ જાય। ડાયન ઇન્ટુ સેન્ટીમીટર તો શું થઈ જાય? અર્ગ થઈ જાય, બરાબર છે। તો r નો આપણને એકમ મળ્યો 8.314 જૂલ પ્રતિ મોલ। મારે કિલો જૂલમાં ફેરવવું છે તો હું શું કરીશ? અને ગુણ્યા 10⁻³ કરી દઈશ, તો જૂલ પ્રતિ મોલ કેલ્વિન થઈ જશે, કિલો જૂલ પ્રતિ મોલ કેલ્વિન થઈ જશે, બરાબર છે। મારે અર્ગમાં ફેરવવું છે તો 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થાય। તો જો જૂલમાં ફેરવવું હોય તો r બરાબર શું થશે? 8.314 ગુણ્યા 10⁷ અર્ગ પ્રતિ મોલ કેલ્વિન। અહીંયા જગ્યાના અભાવે આપણે દર્શાવતા નથી। નંબર 4, જો મારે r નું મૂલ્ય કેલરીમાં મેળવવું હોય તો મને જૂલ અને કેલરીનો રિલેશન ખબર હોવો જોઈએ। તો મિત્રો 4.184 જૂલ બરાબર 1 કેલરી થાય। તો અહીંયા લખું છું રિલેશન શું થાય? તો કે 1 કેલરી 1 કેલરી બરાબર 4.184 જૂલ થાય, બરાબર છે। તો 1 જૂલ બરાબર શું થાય? 1/4.184 થાય। તો અહીંયા આપણે શું કરીએ? તમે કદાચ નીચે દેખાતું નહીં હોય, બરાબર છે, પછી તમને બતાવો। તો r બરાબર શું થશે? r બરાબર 8.314 છેદમાં 4.184 થશે। એનો એક્ઝેક્ટ જવાબ હશે 1.987 કેલરી। ધ્યાન આપજો મિત્રો, કેલરી પ્રતિ મોલ કેલ્વિન, બરાબર છે। આગળ નીચે દીધું રહેવાનું ને, આપણે જૂલને આપણે કન્વર્ટ કર્યો કેલરીમાં, બરાબર છે। એની જગ્યાએ તમે 1.987 યાદ ના રાખો તો તમે 2 લો તો પણ ચાલે। તો અહીંયા નીચે જગ્યાએ છે લખી દઉં છું, એટલે 2.0 કેલરી પ્રતિ મોલ કેલ્વિન। મિત્રો ખાસ કરીને દ્રવ્ય અવસ્થા ચેપ્ટરની અંદર તમારે બાર અને લીટર ની અંદર જ્યારે
લીટર બંને કોમન છે, પણ બાર જ્યારે પ્રેશર આપેલું તો આ એકમ લેવાનો, વાતાવરણ આપ્યું તો આ એકમ લઈશું આપણે. થર્મોડાયનેમિક્સ ની અંદર આપણને જૂલમાં આપણને જરૂર પડશે, તો આ 3 મૂલ્ય યાદ રાખો તો ઇનફ છે. મિત્રો હવે આપણે આદર્શ વાયુ સમીકરણ પરથી કેટલાક પ્રોબ્લેમ્સ કોયડાને આપણે સોલ્વ કરીશું. તમે જો અહીંયા ગાડી રકમ લખી રાખેલી છે, બરાબર છે. રકમની અંદર જે ડેટા છે એ ડેટા પણ લખી રાખેલો છે, જેથી આપણો સમય ઓછો બગડે અને આપણો વિડીયો બહુ મોટો લેન્ધી ના થઈ જાય. તો તમે અહીંયા જુઓ, પહેલા ક્વેશ્ચન આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 લીટર કદના પાત્રમાં 5 મોલ CO2 વાયુ ભરેલો છે. તો ત્યારે જે ક્લોરીન વાયુ ભરેલો છે એ પાત્રની દિવાલ ઉપર કેટલું દબાણ આપશે એની અહીંયા વાત કરેલી છે. તો ટેમ્પરેચર 27 ને આપણે કેલ્વિનમાં ફેરવી દીધું, લીટર 2 લીટર કદ છે, મોલ 5 મોલ છે, પ્રેશર આપણે શોધવાનું છે. તો આપણે જે શોધવાનું છે સૂત્ર કરતા કરીએ, તો આપણે અહીંયા P ને સૂત્ર કરતા કરીએ તો થશે શું? P બરાબર nRT upon V. હવે ધ્યાન રાખજો મિત્રો, અહીંયા આપણે R કેટલો લેવાનો, બરાબર છે. તો મિત્રો તમે R તરીકે તમે 12 એકમમાં પણ લઈ શકો અને વાતાવરણ એકમમાં પણ R નું મૂલ્ય લઈ શકો. તો અહીં હું લખું છું કે R બરાબર 8.314 into 10⁻² બાર ઇન્ટુ લીટર પ્રતિ મોલ કેલ્વિન લઈ શકાય, બરાબર છે. અથવા R is equal to 0.082 વાતાવરણ ઇન્ટુ લીટર પ્રતિ મોલ કેલ્વિન પણ લઈ શકાય. તમારે જે લેવું લેવાય. પણ મિત્રો અહીંયા બંનેના આન્સરમાં થોડો ઘણો તફાવત આવશે મિત્રો. એટલે સામાન્ય રીતે ગુજરાત બોર્ડની અંદર શક્ય ત્યાં સુધી આપણે 12 એકમમાં જ આપણે R નું મૂલ્ય લઈશું. એટલે આપણે મોટાભાગે આ મૂલ્ય લઈશું અને લખતી રીતે આપણે શું કરીશું, આ 10 ની માઇનસ અંદર લઈ લઈશું, એટલે 0.08314 લખીશું. આપણે આવું નહીં લખીએ, પણ આને સીધું 0.08314 ના ફોર્મમાં લખીશું આપણે, બરાબર છે. તો અહીંયા કિંમતો મૂકીએ આપણે. n નું મૂલ્ય કેટલું છે? 5. R નું મૂલ્ય કેટલું છે? 8.314 into 10⁻². આવું ના લખો તો શું લખાય? 0.08314. તમે કીધું સાહેબ આવું યાદ ના રાખીએ, આ શું કામ રાખવાનું? તો મિત્રો જૂલ એકમની અંદર એનું મૂલ્ય 8.314 જ છે. તો ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં આપણે 8.314 નો ઉપયોગ કરવો પડશે, બરાબર છે. એટલે આપણે આ ફોર્મમાં યાદ રાખીશું, પણ લખીશું જ્યારે તો 10 ની માઇનસ અંદર મલ્ટીપ્લાયમાં લઈ લઈશું આપણે. ઇન્ટુ ટેમ્પરેચર કેટલું છે? 300 કેલ્વિન, છેદમાં વોલ્યુમ 2 લીટર છે. તમે આનું સિમ્પ્લિફિકેશન કરશો તો તમારો જવાબ આવશે 62.355 બાર આવશે, 55 બાર. પણ જો તમે R બરાબર 0.082 લેશો વાતાવરણ લીટર પ્રતિ મોલ કેલ્વિન, તો તે વખતે તમને દબાણનું મૂલ્ય 61.5 મળશે અને એકમ કેવા આવશે? વાતાવરણ. બંને આન્સર સાચા જ છે. તમે R તરીકે 0.082 લેશો તો પણ આન્સર સાચો છે, પણ જો એકમ ના લખ્યું હોય તો તમને ખબર ના પડે. એકમ હંમેશા લખવું જ, બરાબર છે. સામાન્ય રીતે આપણે 12 એકમને જ લઈશું જ્યારે કે આપણને કન્ડિશન્સ આપેલી હોય ત્યારે. સારું, બીજો ક્વેશ્ચન જો 350 કેલ્વિન તાપમાને 500 મિલી કદના પાત્રમાં કેટલા મોલ O2 વાયુ, એટલે આપણે n બરાબર ક્વેશ્ચન માર્ક કર્યો, તો કે દબાણ 250. હવે તમને અહીંયા ફિક્સ તમને દબાણ આપી દીધેલું છે બહાર, તો આપણે R નો એકમ શું લઈશું? 8.314 એકમ લઈશું, બરાબર છે. તો અહીંયા આપણે R is equal to શું લખીશું? R is equal to 8.314 into 10⁻² બાર ઇન્ટુ લીટર પ્રતિ મોલ કેલ્વિન. એની જગ્યાએ આવું લખી શકીએ ને, 0.08314 પણ લખી શકાય. તો આપણે આ મૂલ્ય લખીશું. તો અહીંયા આપણે સૂત્ર કરતા કોને કરવાનું છે? n ને કરવાનું છે. તો n is equal to P into V upon R into T. ચલો, પ્રેશર કેટલું આપ્યું છે? 250 બાર. વોલ્યુમ કેટલું આપ્યું છે? 500 મિલી. હવે જો 500 મિલી છે તો મારે લીટરમાં ફેરવવું પડશે, કારણ કે R માં આપણે
લીટર લઈએ છીએ જો, તો 500 ml ની જગ્યાએ હું શું લખીશ, ઇઝ ઇક્વલ ટુ 0.5 લીટર થઈ જશે, બરાબર છે. મારે એને લીટરમાં કન્વર્ટ કરવું પડશે, બરાબર છે. અહીંયા લખી દઉં, થોડી જગ્યામાં એ થશે, ઇઝ ઇક્વલ ટુ 0.5 લીટર, બરાબર છે. તો અહીંયા આપણે વોલ્યુમ લઈશું 0.5 લીટર છેદમાં આર. આર કેટલો લેવાનો છે, તો કે 0.08314 ઇન્ટુ ટેમ્પરેચર ઇઝ ગિવન 350. તમે જ્યારે આનું સિમ્પ્લિફિકેશન કરશો તો તમારો જવાબ આવશે 4.296 મોલ જવાબ આવશે. મિત્રો સેન્ટેન્સ લખ્યા નથી આન્સરના, તમારે આન્સર લખવાનો કે ભાઈ 4.296 મોલ O2 નું દબાણ 250 bar થશે. મિત્રો આપણે ગઈકાલે જે સંયુક્ત વાયુ સમીકરણના દાખલા જોયા તેમાં છેલ્લો દાખલો આપણે એસટીપી કરેલો, બરાબર, જેની અંદર આપણને સંખ્યા આપેલી હતી, એ જ દાખલો કર્યો અહીંયા કરીએ છીએ. એમાં દાખલો લેન્ધી થઈ જતો હતો, અહીંયા આપણે દાખલો શોર્ટમાં કરીશ. તો જુઓ, 2 લીટર 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેલ્વિનમાં ફેરવી દીધું, તો કેલ્વિન કેટલું થશે, અહીંયા ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન થશે. પ્રેશર શોધવાનું છે, અહીંયા મોલ નથી આપેલા, તો મોલ કેવી રીતે શોધીશું, તો કે અહીંયા આપણે લખીશું કે મોલ બરાબર તમને જેટલા અણુ આપ્યા છે લખી દઈશું 6.022 into 10⁻22 છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. તો અહીંયા આપણને આન્સર શું મળશે, 10⁻−1 ઘાત એટલે 10⁻−1 થશે. ડાયરેક્ટ લખી દો અહીંયા 0.1 થશે. તો હવે આપણે શું કરીશું, અહીંયા આપણે પ્રેશરને શોધવાનું છે. તો પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું થશે, nRT upon V. મિત્રો અહીંયા R તરીકે શું લઈશું આપણે, તો અહીંયા તમને દબાણ, એટલે અહીંયા તમે દબાણ શોધવાનું છે, તો તમે R નું મૂલ્ય 8.314 into 10⁻² બાર લીટર પ્રતિ મોલ કેલ્વિન પણ લઈ શકો, અને તમે 0.082 પણ લઈ શકો, પણ ત્યારે એકમ વાતાવરણ થશે. નોર્મલી કન્ડિશન આપણે 12 જ લઈશું, બરાબર છે. તો હવે આપણે કિંમતો મૂકીએ, તો n કેટલો છે અહીંયા ગાડી, તો કે n છે 0.1, તો 0.1 ગુણ્યા 0.08314 આપણે ડાયરેક્ટ આને શું કરીએ છીએ, દશાંશ પદ લખી દઈએ છીએ. ટેમ્પરેચર ઇઝ ગિવન 300 કેલ્વિન, એના છેદમાં વોલ્યુમ ઇઝ ગિવન 2 લીટર. આનું સિમ્પ્લિફાઈ કરશો તો તમારો જવાબ આવશે 1.23 બાર, બરાબર. જો વાતાવરણ લેશો તો થોડો ફેર આવશે. તમારો પેલો દાખલો કેટલો મોટો હતો, આ એક જ સ્ટેપમાં પતી ગયો, બરાબર છે. એ જ પ્રકારે અહીંયા તમને જો બીજા ક્વેશ્ચનમાં 200 મિલી કદ આપેલું છે, 200 મિલી કદ મારે લીટરમાં ફેરવવું પડશે, કારણ કે R નું મૂલ્ય શેમાં આવે છે, લીટરમાં જ હોય છે. તો અહીંયા 200 મિલી ઇઝ ઇક્વલ ટુ શું થશે, ઇઝ ઇક્વલ ટુ 0.2 લીટર કરી દો અહીંયા ઘડી આ રીતે, બરાબર છે. ઓકે, હવે અહીંયા R કેટલો લેવાનો, તો તમે 12 માં આપી દીધેલું જ છે, એટલે 8.314 into 10⁻² બાર ઇન્ટુ લીટર પ્રતિ મોલ કેલ્વિન લેવાનો એકમ. તો હવે આપણે અહીંયા સૂત્ર કરતા કોને કરવાનું છે, ટેમ્પરેચરને કરવાનું છે. તો ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ શું થાય, P into V upon N into R. સારું. પ્રેશર કેટલું આપ્યું છે, તો કે પ્રેશર 50 bar આપેલું છે. વોલ્યુમ કેટલું છે, વોલ્યુમ 0.2 લીટર છે. મોલ કેટલા છે, એટલે મોલ તો આપ્યા જ નથી, પણ વજન આપ્યું છે ને, તો વજન પરથી શોધી લઈએ આપણે. તો મોલ બરાબર શું થાય, વજન છેદમાં અણુભાર. વજન કેટલું છે, 6.4. અણુભાર કેટલો છે ઓક્સિજનનો, તો કે એક ઓક્સિજનનો પરમાણુ ભાર 16, તો 2 થાય. તો 6.4 upon 32 is equal to 0.2 થશે, 32 નું 64 એટલે 0.2 થશે. તો n કેટલો લેવાનો, 0.2, અને r કેટલો લેવાનો છે, 0.08314 લેવાનો છે. તમે આનું સિમ્પ્લિફિકેશન કરશો તો જો 0.2 તો આમાં નીકળી ગયા, બરાબર છે. આ પણ 0.2 છે ને આ પણ 0.2 છે, તો એ વખતે તમારો આન્સર આવશે 601.4 કેલ્વિન. ધ્યાન આપજો, 601.4 કેલ્વિન આવશે. તમને આ માંગ્યું છે સેલ્સિયસમાં, એટલે તમારે શું કરવું પડશે, તો કે સેલ્સિયસમાં ફેરવવા માટે 273 માંથી એને માઈનસ કરવું પડશે. તો 4 માંથી 0 જાય 4, બરાબર છે. 1 માંથી 3 એટલે કે 11 માંથી 3 જાય તો 8, 9 માંથી 7 જાય તો 2, અને 5 માંથી 2 જાય તો 3. તો તમારો આન્સર કેટલો આવશે, 328.4 ડિગ્રી સેલ્સિયસ આવશે.
મિત્રો આદર્શ વાયુ સમીકરણના સંદર્ભમાં એક નાનો ટોપિક રહી ગયો છે, એકદમ શોર્ટમાં ઝડપથી જોઈએ. આદર્શ વાયુ સમીકરણ પરથી દબાણ અને અણુભાર વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરીએ તો આદર્શ વાયુ સમીકરણ શું છે? PV બરાબર nRT. ધ્યાન આપજો. પરંતુ જો હું n ની વાત કરું તો n બરાબર શું થાય? તો કે માસ અપોન મોલર માસ, બરાબર છે? અથવા શું લખાય? વેઇટ એના છેદમાં મોલર માસ. આવું લખો તો પણ ચાલે, આ લખો તો પણ ચાલે. વાસ્તવમાં સાચું છે, પણ વજન છેદમાં અણુભાર લખો તો પણ ચાલે. તો અહીંયા આપણે શું કરીશું? તો કે PV બરાબર, ધ્યાન આપજો, PV બરાબર શું થાય? તો કે W RT અપોન M થાય. હવે ધ્યાન આપજો મિત્રો, આપણને ઘનતા માટે ખબર છે કે ઘનતા બરાબર શું થાય? તો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. બરાબર છે? દળ એટલે m સ્મોલ m લખો તો પણ ચાલે અને વેઇટ લખો તો પણ ચાલે. તો આ v છે નીચે ઉતારી દઈએ તો P is equal to W by V into RT upon M, બરાબર છે? પરંતુ W by V બરાબર છે, તમે અહીંયા સ્મોલ m લીધો તો સ્મોલ m આવશે, હા, બરાબર શું થશે? D થાય ઘનતાની વ્યાખ્યા પરથી. તેથી સૂત્ર શું બનશે? P બરાબર DRT upon M. તો આ સૂત્ર થઈ ગયું. એમાં દબાણ અને અણુભાર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સોરી, દબાણ નહીં, ઘનતા લેવાનું છે અહીંયા દબાણ નહીં લેવાનું, ઘનતા લઈશું આપણે. તો આદર્શ વાયુ સમીકરણ પરથી ઘનતા અને અણુભાર વચ્ચેનો સંબંધ મેળવી શકાય છે. અહીંયા આપણે શું કરીશું? તો કે આપણે d ને સૂત્ર કરતા બનાવીએ તો સૂત્ર શું બની જાય? D બરાબર P into M upon RT. બરાબર છે? તો આ બંને કયા સૂત્ર છે? તમે આ સૂત્ર ઉપયોગ કરો તો પણ ચાલે અને આ સૂત્ર ઉપયોગ કરો તો એ પણ ચાલે. તો એના પછી સ્પષ્ટ છે કે વાયુની ઘનતા એ આણ્વિક દળના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે? સારું, એક્ઝામ્પલ્સ જોઈએ અહીંયા. તો 350 કેલ્વિન તાપમાને નિયોન વાયુની ઘનતા 0.9 ગ્રામ પ્રતિ લિટર છે. તો તેનું દબાણ શોધો. તમને જે આપેલું છે લખી દીધું છે, ડેટા આપેલ છે લખી દીધો છે. ઘનતા આપેલી છે 0.9 ગ્રામ પ્રતિ લિટર. તો હવે સૂત્ર શું છે આપણી પાસે? તો કે D બરાબર PM upon RT. તો મારે એનો મોલિક્યુલર વેટ જોઈએ. અહીંયા વાયુ છે એટલે નિયોન વાયુ છે, એકલ પરમાણુ છે, નિષ્ક્રિય વાયુ છે, ઊંડા વાયુ છે, બરાબર છે? તો એના માટે આપણે માસ ઓફ નિયોન ગેસ શું થશે? પરમાણુ ક્રમાંક 10 છે, તેનો અણુભાર કેટલો થાય છે? 20 ગ્રામ પ્રતિ લિટર થાય છે. ફરીથી જાય ગાડી, મારે પ્રેશર ફાઇન્ડ કરવાનું છે મિત્રો. તો પ્રેશર ફાઇન્ડ કરવા માટે મારે R નું મૂલ્ય હું બે કન્ડિશનમાં બે રીતે લઈ શકું. કાં તો હું લઉં 8.314 into 10⁻², બાર ઇન્ટુ લિટર પ્રતિ મોલ કેલ્વિન, અથવા હું શું લઈ શકું? અથવા હું લઈ શકું 0.082 વાતાવરણ લિટર પ્રતિ મોલ કેલ્વિન લઈ શકું. બેમાંથી કોઈ પણ લેવું ચાલે, પણ આપણે નોર્મલી શું લઈશું? 12 ના એકમમાં આપણે R નું મૂલ્ય લઈશું. તો અહીંયા આપણે શું કરીએ? પહેલા તો પ્રેશરના ફોર્મમાં લખી દઈએ. તો પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે પ્રેશર ઇઝ ઇક્વલ ટુ DRT upon M થશે. સારું, ડેન્સિટી કેટલી છે? 0.9. R નું મૂલ્ય કેટલું લેવાનું છે? 8.314 into 10⁻², એટલે હું લખી દઉં 0.08314. સારું, ટેમ્પરેચર કેટલું છે? 350. અને એનો પરમાણુ ભાર કેટલો થશે? 20 થશે. બરાબર છે? એનું સિમ્પ્લિફિકેશન કરશો તો તમારો જવાબ આવશે 1.309. 1.309 બાર આવશે. વાતાવરણમાં લેશું તો થોડો ઓછો આવશે. સારું, બીજી અહીંયા જો 77 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 4 વાતાવરણ દબાણે મિથેન વાયુની ઘનતા શોધવાની છે. તો તમે જે ડેટા પેજ આપણે લખી રાખેલો છે, સેલ્સિયસનો કેલ્વિનમાં કન્વર્ટ કરેલો છે. તો અહીંયા મારે માસ ઓફ મિથેન જોઈશે. માસ ઓફ મિથેન એટલે કે મોલિક્યુલર વેઇટ ઓફ અથવા મોલિક્યુલર માસ ઓફ મિથેન. તો કાર્બનના 12, હાઇડ્રોજનનો 1, બરાબર છે? તો 12 ને 4 16 થશે. એટલે મિથેનનો અણુભાર કેટલો થશે? તો કે 16 ગ્રામ પ્રતિ મોલ થશે. બરાબર છે? આ શું બતાવે છે? તો કે મિથેનનો અણુભાર અથવા આણ્વીય દળ, મિથેનનો આણ્વીય દળ દર્શાવે છે. ચલો, સૂત્ર શું છે? તો કે D is equal to PM upon RT. ધ્યાન આપજો. ચલો, પ્રેશર કેટલું આપ્યું છે? 4 વાતાવરણ. હવે અહીંયા ધ્યાન આપજો મિત્રો, પ્રેશર વાતાવરણમાં આપ્યું છે એટલે અહીંયા કમ્પલસરી R કેટલો લેવાનો? 0.082 વાતાવરણ ઇન્ટુ લિટર પ્રતિ મોલ કેલ્વિન લેવાનું છે. બરાબર છે? ચલો, અહીંયા મોલિક્યુલર વેટ કેટલું છે એનું? તો કે 16
છેદમાં 0.082 અને ટેમ્પરેચર કેટલું છે 350 બરાબર છે. જે આવશે એ તમારો જવાબ થશે, જાતે કરી લેજો.